સહાજ ન્યૂઝ. ચમારડી સબ સેન્ટર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાની કડક કાર્યવાહી. જવાબદાર એન્જિનિયરને આપી શોકોઝ નોટિસ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. રાજ્ય સરકાર વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર, બેદરકારી અને નબળી ગુણવત્તા સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્યરત છે. આ નીતિ અંતર્ગત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ સેન્ટરમાં બાંધકામમાં ગુણવત્તા સંબંધિત ગંભીર ક્ષતિઓ સામે આવતા જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાએ તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ચમારડી ગામના સ્થાનિક સરપંચ દ્વારા સબ સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા, બેદરકારી અને ટેકનિકલ ખામીઓ અંગેના પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોગ્ય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા અને પ્રાથમિક તપાસ દરમિયાન ફરિયાદીમાં દર્શાવેલ મુદ્દાઓ સાચા હોવાનું સામે આવતા જ ફરજ પ્રત્યે બેદરકારી, ગુણવત્તામાં નિયંત્રણમાં નિષ્ફળતા બદલ જવાબદાર એન્જિનિયરને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રના માળખાગત વિકાસ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરે છે અને આવા જાહેર હિતના કાર્યોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર, ગુણવત્તા સાથેની બાંધછોડ સહન કરવામાં નહીં આવે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા અને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. જાહેર નાણાંનો એક રૂપિયો નિર્ધારિત ધોરણો મુજબ વપરાય છે તે સુનિશ્ચિત સરકાર પ્રતિબદ્ધ છે. મંત્રીશ્રીએ ઉચ્ચ અધિકારીઓને સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક તકનીકી તપાસ હાથ ધરવા, જ્યાં ખામીઓ જણાય ત્યાં જવાબદારો સામે કડક અને વહીવટી પગલાં લેવા તથા જરૂરી ત્યાં નવેસરથી બાંધકામ કરવાની સૂચના પણ આપી છે. મંત્રીશ્રીની આ ઝડપી કાર્યવાહીએ વિકાસના કાર્યોમાં જવાબદારી, પારદર્શકતા અને ગુણવત્તા પ્રત્યેની કડક દેખરેખનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા.